નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. Question 1. Match each animal or bird with its ability and write the sentences. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પાર્ટ એમાં કેટલાક પ્રાણી અને પક્ષીના નામ આપેલ છે અને પાર્ટ બીમાં તેમની અબિલિટી આપેલી છે. હવે આપણે જે પ્રાણી સાથે તેની જે અબિલિટી મેચ થતી હોય તે મેચ કરી અને તેનું સેન્ટેન્સ લખવાનું છે. તો આપણે સેન્ટેન્સીસ જોઈએ. ફર્સ્ટ, The monkey can jump fast. Second, the cow can give us milk. Third, the parrot can talk and fly. Fourth, the kangaroo can hop on two legs. Fifth, the fish can swim. હવે પ્રશ્ન 2 જોઈએ. Fill in the blanks with the most appropriate options. 1. You ખાલી જગ્યા can or must obey the traffic rules. તો આપણે ફરજિયાતપણે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ એટલે આવશે must. 2. We ખાલી જગ્યા should not or cannot throw wrappers on the road. આપણે રેપર છે તે રોડ પર ફેંકવા ન જોઈએ એટલે અહીં આવશે should not. 3. ખાલી જગ્યા may or must I have a piece of chocolate પરમિશન માગે છે તો અહીં આવશે may. May I have a piece of chocolate? 4. We ખાલી જગ્યા should or may eat fruits daily to be healthy. તો અહીં આવશે should. આપણે તંદુરસ્ત રહેવા માટે ફૂડ ખાવા જોઈએ. 5. You ખાલી જગ્યા must not or cannot be late in the exam. ના જ હોવા જોઈએ એક્ઝામમાં લેટ એટલે must not. ફરજિયાતપણું દર્શાવે છે. You must not be late in the exam. 6. I ખાલી જગ્યા can or must walk 5 kilometers without a break. એટલે કે કરી શકું છું. I can walk 5 kilometers without a break. હું બ્રેક લીધા વગર 5 કિલોમીટર ચાલી શકું છું. 7. ખાલી જગ્યા may or must I come inside પરમિશન માગે છે તો અહીં આવશે may. May I come inside? પ્રશ્ન 3. મેચ A with B. હવે અહીં આપણે એની સાથે બી જે મેચ થતો હોય તેને કરવાનો છે. હવે અહીં કેટલાક વિધાનો આપેલ છે અને તેને આપણે અમુક ફંક્શન સાથે જે મેચ થતા હોય તેની સાથે જોઈન કરવાના છે. જેમ કે પ્રથમ છે કેન આઈ યુઝ યોર પેન્સિલ. તો આ છે જે પરમિશન માંગે છે એટલે કે પરમિશન માટે પૂછે છે, આસ્કિંગ ફોર પરમિશન, તો અહીં આવશે સી. સેકન્ડ, યુ મે કોલ ફ્રોમ માય ફોન. અહીં પરમિશન આપે છે કે તમે મારા ફોનથી કોલ કરી શકો છો એટલે કે ગિવિંગ પરમિશન એટલે આવશે ડી. 3. યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર. અહીં તમને કહે છે, ઓબ્લિગેશન કરે છે કે તમારે અહીંયા બાઇસિકલ મૂકવી જોઈએ નહીં તો આવશે ઈ. 4. યુ શુડ લર્ન ટુ ટાઈપ. અહીં એડવાઇસ આપવામાં આવી છે તો બી. 5. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ એટલે કે એબિલિટી દર્શાવી છે તો અહીં આવશે એ. નેક્સ્ટ, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. ફર્સ્ટ, ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે તો અહીં આવશે ઇટ મે રેઇન ટુડે.
2 ખાલી જગ્યા વી કમ ઇન, તો જવાબ આવશે મે. મે વી કમ ઇન. 3 યુ ખાલી જગ્યા ઓબે ધ ક્લાસ ટીચર, તો અહીં આવશે યુ મસ્ટ ઓબે ધ ક્લાસ ટીચર. 4 ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ, તો અહીં આવશે કેન. કેન યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. 5 આઈ ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ, તો અહીં પણ આવશે કેન. આઈ કેન રન ફાસ્ટર ધેન યુ. સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હવે અહીં 2 ઓપ્શન આપેલ છે, તેમાંથી એક ઓપ્શનને દૂર કરવાનું છે. યુ મસ્ટ નોટ ઓર મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડોક્ટર, તો અહીં મસ્ટ નોટ આપણે કાઢી દઈશું. યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડોક્ટર. 2 આઈ મસ્ટ ઓર મસ્ટ નોટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. આઈ હેવ નોટ સીન ધેમ ફોર અ લોંગ ટાઈમ, તો અહીં પણ આપણી મસ્ટ નોટને કાઢી દઈશું. આઈ મસ્ટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. આઈ હેવ નોટ સીન ધેમ ફોર અ લોંગ ટાઈમ. 3 વી મસ્ટ ઓર મસ્ટ નોટ ચેક અવર આન્સર્સ ફોર અવોઇડિંગ એરર્સ, તો અહીં પણ મસ્ટ નોટને દૂર કરીશું. વી મસ્ટ ચેક અવર આન્સર્સ ફોર અવોઇડિંગ એરર્સ. 4 યુ મસ્ટ ઓર મસ્ટ નોટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ, અહીં પણ મસ્ટ નોટ દૂર કરીશું. યુ મસ્ટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.